યુનિવર્સિટીમાં શ્વાન પ્રતિબંધ મામલો પ્રકાશમાં આવ્યો તો યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન સામે આવ્યું છે। 100 થી વધારે શ્વાનો યુનિવર્સિટીમાં વસવાટ કરે છે। યુનિવર્સિટીમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ પણ આવેલી છે। વિદ્યાર્થીઓ અને રાહદારીઓને શ્વાનો બચકા ભરે છે। ડોગ સેન્ટરની વિચારણા કરાશે જ્યાં શ્વાનો રાખી શકાય। રાત્રિના 8 થી 9 સુધી શ્વાનોને દૂધ પીવડાવવાની છૂટ છે। તો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુરક્ષાને લઈ આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। કેમ્પસ બધા જાણે છે એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું લગભગ 300 એકરથી વધુ જમીનની અંદર વિસ્તરાયેલું છે અને ઘણા વર્ષોથી શ્વાન અહીંયા 100થી વધારે શ્વાન છે અહીંયા વસવાટ કરે છે આ વિસ્તારમાં। આમ તો ઘણા વર્ષોથી આ એક જટિલ પ્રક્રિયા હતી, પરંતુ આદરણીય સર્વોચ્ચ અદાલતે જ્યારે ચુકાદો આપ્યો કે સ્વાઇન કૂતરા કરડવાના શ્વાન બાઇટના જે બધા કિસ્સાઓ વધતા જતા હતા, એને કારણે થઈને ઘણી બધી સમસ્યાઓ થતી હતી। યુનિવર્સિટી વિસ્તારની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એમાં દીકરા દીકરીઓ ઘણી વખત રાત્રે સાંજે પાછા આવતા હોય ત્યારે ઘણીવાર એવી વાત ધ્યાનમાં આવી છે કે કૂતરા પાછળ શ્વાન પડે છે અને શ્વાન બાઇટની પણ ઘટનાઓ બનતી હોય છે।